જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલા બાદ પણ આતંકી ઘટના શાંત થવાનું નામ નથી લઈ રહી। જમ્મુ કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો થયો છે। રાજૌરીમાં એલઓસી નજીક બ્લાસ્ટની ઘટના બની, જેમાં સેનાના મેજર શહીદ થયા છે। મહત્વનું છે કે પેટ્રોલિંગ પાર્ટી નજીક બ્લાસ્ટ થયો છે। બ્લાસ્ટમાં સેનાના મેજર કક્ષાના અધિકારી શહીદ થયા છે। મહત્વનું છે કે પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં રોષ છે, ત્યારે આતંકી ઘટનાઓ શાંત થવાનું નામ નથી લઈ રહી। વધુ એક આઈઈડી બ્લાસ્ટ થયું છે, જેની અંદર સેનાના મેજર કક્ષાના અધિકારીએ જીવ ગુમાવ્યો છે। તેઓ શહીદ થયા છે। દેશભરમાં જ્યારે રોષ છે, દેશભરના લોકો બદલાની વાત કરી રહ્યા છે, ત્યારે આ પાકિસ્તાનની નફટાઈ સામે આવે છે। વધુ એક આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો છે। જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં એલઓસી નજીક બ્લાસ્ટની ઘટના સામે આવી। બ્લાસ્ટમાં સેનાના મેજર શહીદ થયા છે। વધુ વિગત લઈને મારી સાથે સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે। સંજય, જે ઘટના ઘટી છે તેની અંદર વધુ એક આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો છે। પાકિસ્તાનની આ નફટાઈ પર શું કહેવું, એ હવે સવાલ થાય છે। શું કહેશો? રીના, જે પ્રમાણે ત્યાંથી પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે એક આઈઈડી બ્લાસ્ટમાં મેજર સેનાના જવાન છે, મેજર છે, અધિકારી તે શહીદ થયા છે। પરંતુ એજન્સીઓ તરફથી માહિતી એ પ્રમાણે ડિક્લેર કરવામાં આવ્યું છે કે આ કોઈ આતંકી હુમલો નહોતો, પરંતુ જે પ્રમાણે એલઓસી નજીક આતંકવાદીઓ દ્વારા આઈઈડી જે લગાવવામાં આવે છે તેને ડિફ્યુઝ કરતી વખતે એક બ્લાસ્ટ થયો અને તેમાં સેનાના અધિકારી શહીદ થયા છે તેવી માહિતી જે એજન્સીઓ છે તેના દ્વારા ડિક્લેર કરવામાં આવી છે। તો જે પુલવામામાં આતંકી હુમલો 2 દિવસ પહેલા અગાઉ થયો છે, જેમાં 44 જવાનો શહીદ થયા છે, તેને લઈને સમગ્ર કાશ્મીરમાં સર્ચ ઓપરેશન ચલાવી દેવામાં આવ્યું છે। સેનાના જવાનો છે ઠેર ઠેર, ખાસ કરીને એલઓસીની નજીક જે પ્રમાણે આતંકીઓની ગતિવિધિઓ વધી રહી છે અને પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે, તેને લઈને તપાસ કરી રહ્યા છે। આ દરમિયાન આજે આતંકીઓ અગાઉથી આઈઈડી ને જે આરડીએક્સ સહિતનો જે દારૂગોળો લગાવેલો છે તે નાકામ કરવા માટેની કાર્યવાહી ચાલી રહી હતી। તે દરમિયાન આ બ્લાસ્ટ થયો છે ને તેમાં આપણે સેનાના વધુ એક જવાનને ગુમાવવાનો વારો આવ્યો છે। બિલકુલ, આભાર સંજય સમગ્ર વિગત બદલ। તો જમ્મુ કાશ્મીરમાં વધુ એક બ્લાસ્ટ થયો છે। આ બ્લાસ્ટની અંદર સેનાના મેજર કક્ષાના અધિકારી શહીદ થયા છે।